ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શિમલા, મનાલી અને કાશ્મીર જવું કોને ના ગમે? શું તમે પણ ફરવા જવા માંગો છો? તો તમારા ફેવરિટ ડેસ્ટિનેશન પર જવા માટે હોટલ બુકિંગ, ટિકિટ બુકિંગ અને બજેટ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, ત્યારે હું જાહ્નવી નિમાવત તમારા આ પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવી ગઈ છું અબ તકના આ વિશેષ અહેવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પર। ટેલે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કલ્પેશભાઈ સાવલિયા જણાવે છે કે ગુજરાતીઓ જે કોઈ ડેસ્ટિનેશન ઉપર ફરવા જાય ત્યાં તેઓ ગુજરાતી ખોરાક લેવાનું પસંદ કરતા હોય છે અને તેમની આ માંગને લઈને ટેલે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ બખૂબી રીતે પૂર્ણ કરે છે। વધુમાં તેઓએ પેકેજ અંગે જણાવ્યું હતું કે હાલ લોકો લક્ષદ્વીપ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ કાશ્મીર બાદ સિક્કિમ, કેરેલા પણ લોકો માટે અત્યારે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે। આગામી 5 વર્ષનું અવલોકન કરતા તેઓએ જણાવ્યું હતું કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું ભવિષ્ય ખૂબ સારું છે અને રોજગારીની પણ વિપુલ તકો ઊભી થશે। જાન્યુઆરી એન્ડ સુધી તો એવો ટ્રેન્ડ હતો કે ઇન્ટરનેશનલ વધારે ચાલશે એવું લાગતું હતું, પણ નરેન્દ્ર મોદીના એક લક્ષદ્વીપના પ્રવાસથી આખો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે। અત્યારે માર્ચ ને એપ્રિલ જોઈએ ને તો સૌથી વધારે બુકિંગ અમારે કાશ્મીરના થયા છે, ઇન્ટરનેશનલ થયા છે, પણ ડોમેસ્ટિક પ્રવાસને પણ એટલો બધો વેગ મળ્યો છે કે અમે બિલીવ કરી શકતા નથી। અત્યારે ભાવ વધારે તો એઝ ઓલવેઝ દરેક સિઝનમાં લાગુ પડતો જ હોય છે, એટલે એ તો કોઈ ઇસ્યુ નથી, પણ જે બુકિંગ આવે છે એ એવા બુકિંગ આવે છે કે કોઈ કરકસર કરતું નથી। અત્યારે બસ મને સારી વસ્તુ આપો એને લીધે એ ભાવ વધારો લાગુ પડે છે। અત્યારે સૌથી વધારે તો કાશ્મીર ચાલે છે, એના પછી નોર્થ ઇસ્ટમાં એટલે કે સિક્કિમ, દાર્જિલિંગ બાજુ ચાલે છે, અને સાઉથમાં તમે જો જવા જાઓ તો લક્ષદ્વીપની બહુ જ ઇન્ક્વાયરી અત્યારે આવે છે અને કેરલા પણ ચાલે છે। ઇન્ટરનેશનલમાં અત્યારે પણ એશિયા સૌથી ફેવરિટ છે, થાઈલેન્ડ છે, વિયેટનામ, બાલી, સિંગાપોર, મલેશિયા, ક્રૂઝ, આ બધું અત્યારે હોટ ફેવરિટમાં ચાલી રહ્યું છે। સૌથી વધારે અમે પ્રિફર એવું કરીએ છીએ કે એમને એવું પૂછીએ છીએ કે તમે ક્યાં ક્યાં ડેસ્ટિનેશન કરેલા છે અથવા તો ક્યાં જવાની ઈચ્છા છે। પછી જ્યારે એ એમ કહે કે ભાઈ મેં એશિયા કરેલા નથી, તો અમે વધારે પ્રિફર પહેલાં એશિયા કરાવીએ, પછી અમે એને યુરોપ બાજુનું સજેશન આપીએ છીએ। સૌથી પહેલાં તો એ સર્વિસ જોવે છે અને ફૂડ જોવે છે, આ બે વસ્તુ સૌરાષ્ટ્રવાસીઓ માટે મેઇન અગત્યની છે, એટલે એ વધારે જોવે છે ને પછી એ લોકો ડિસાઇડ કરતા હોય છે કે આપણે શું બુકિંગ કરવું, ક્યાં બુકિંગ કરવું। આ ઉદ્યોગની સ્પેશિયલી કહું ને તો સ્પેશિયલી ગુજરાત અને ઇન્ડિયા માટે આ 50%થી વધારેનો ગ્રોથ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ। સ્પેશિયલી જે ડેસ્ટિનેશન ઇન્ડિયામાં ઓપન થયા નથી અથવા તો માણસો ત્યાં સુધી પહોંચ્યા નથી, જેવા કે મેઘાલય છે, એ સાઈડના જે ડેસ્ટિનેશન છે એ બધા ઓપન થશે અને ખરેખર 50%થી વધારે આ ફ્લો ઇન્ડિયામાં જ રહેવાની શક્યતા છે। બારેનો ફ્લો ચાલુ રહેશે નો ડાઉટ, પણ ઇન્ડિયા જેટલી હાઈક બારેમાં અમે લોકો જોતા નથી અત્યારે। અમારે ત્યાં જ્યારે સૌથી પહેલાં કસ્ટમર આવે છે ને, પહેલાં એની નીડ અમે સમજીએ છીએ કે એને શું ક્યાં જવાની ઈચ્છા છે, પછી એનો ઇન્ટરેસ્ટ શેમાં છે, અને એ અનુસંધાને પછી અમે એ લોકોને સજેસ્ટ કરતા હોય કે તમે આ કન્ટ્રી નહીં આ કન્ટ્રી જાઓ, અથવા તો તમે કાશ્મીર જાઓ અથવા તો સિક્કિમ જાઓ કે સાઉથમાં જાઓ। એ એના બજેટ અને એને જેમાં ઇન્ટરેસ્ટ છે એની ઉપરથી અમે એને પેકેજ માટે એડવાઇસ આપતા હોઈએ છીએ। જનરલી અમે લોકો સર્વિસમાં બિલીવ કરીએ છીએ, અમે બાર્ગનિંગમાં બિલીવ કરતા નથી। મેઇન વસ્તુ એ છે, આજ અમે તમને કમિટમેન્ટ આપ્યું છે તો એ કમિટમેન્ટ ઉપર અમે ખરા ઉતરીએ છીએ। આઈધર અમને લોસ જાય કે ફાયદો થાય, અમારા માટે એ મેટર નથી કરતી, અમારા માટે કસ્ટમરનું સેટિસ્ફેક્શન જ મેટર કરે છે।